પણ નથી સમજ આવતી. આપણો મગજ છે ને એક એવી વસ્તુ, હરેક માણસનો મગજ છે ને એક એવી વસ્તુ હોય કે આપણે જે મજા આવે ને એ જ વસ્તુ કરે. પછી ભલે ગમે એ માણસ સારી સલાહ આપતો હોય, સુવાનું કામ વધારે થતું હોય તો થોડોક શાંતિ મળે ને બેનિફિટ મળે. હું સવારે 10 વાગે નાસ્તો, બપોરે 1-2-2:30 વાગે ખાવાનું, રાતે 10 વાગે ખાવાનું. મિત્રો, સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોની અંદર. શું કહો મમ્મી? ખાવા પીવાનું હોય પણ આપણે ના જમીએ, આપણે આવું જમીએ. તો સવારના મિત્રો છે ને અમે મંદિરે હતા. બપોરના જો કે બપોર થઈ ગઈ હતી, બપોરના છે ને મંદિરે ગયા હતા. મંદિરે ત્યાં છે ને શૂટ કરવાનું હતું થોડું ઘણું, BAPS નું મંદિર ને હજી બપોર પછી પણ શૂટિંગ કરવાનું હોય. તો મેં વ્લોગે બપોર પછી ચાલુ કર્યો. રવિવાર હોય ને તો રવિવાર આખો શેડ્યુલ બગડી જાય, પણ નથી સમજ આવતી. આપણો મગજ છે ને એક એવી વસ્તુ, હરેક માણસનો મગજ છે ને એક એવી વસ્તુ હોય કે આપણે જે મજા આવે ને એ જ વસ્તુ કરે. પછી ભલે ગમે એ માણસ સારી સલાહ આપતો હોય, આપણો મગજ એવો હોય એટલે માણસ છે ને ઘણા બધા દુઃખી પણ થાય છે જીવનમાં અને સુખી પણ થાય છે ને સારી સારી જિંદગી પણ જીવી શકે છે. બધાનું અલગ અલગ ફોર્મેટથી હાલતું હોય. આપણો મગજ કરે છે ને એમ આપણે બધા કરતા હોઈએ. હું એટલે મારા દુઃખી થાય. પણ હું સમજુ છું કે આ પ્રોબ્લેમ છે પણ એનો સુધારવો જરૂરી છે. કાંઈ વાંધો નહીં, પણ આગળ જતાં આપણે થોડુંક સુધરી જાઉં. અત્યારે થોડીક બધી ઠેકાણેથી પ્રેશર હોય, માનસિક ટેન્શન વધારે હોય, એટલા માટે છે ને ભાઈ સુવાનું કામ વધારે માણસ કરતા હોય. હકીકત, કારણ કે એમાં શાંતિ મળતી હોય. બાકી તો આખો દી મગજ તમારો ક્યાંનો ક્યાં ઘૂમરો મારતો હોય. એટલે હું સુવાનું કામ વધારે થતું હોય તો થોડોક શાંતિ મળે ને બેનિફિટ મળે. હું સવારે 10 વાગે નાસ્તો, બપોરે 1-2-2:30 વાગે ખાવાનું, રાતે 10 વાગે ખાવાનું. પણ શું કરવું ભાઈ, એવું અલગ અલગ રવિવારનો જ શેડ્યુલ થાય. બાકી તો બપોરના બધી કમ્પ્લીટ હોય. બપોરના બાકી કમ્પ્લીટ ના હોય મમ્મી રવિવાર સિવાય. હે ઉઠવામાં બહુ કેવરાવે છે. કર્યું હોય ને ભાઈ, હું ધારું ને એ જ વસ્તુ તમને દેખાડી શકું. બરાબર, આ જ એક ફોલ્ટ છે. બરાબર, હું રેગ્યુલર કન્ટેનર છે ને વ્લોગો બનાવતો હોય ને, વ્લોગ કન્ટિન્યુ અનકટ વિડીયો બનાવતો હોય ને, બરાબર, તો એમાં અંદર એક ગર્લ્સનો ઇન્વાઇટ તો થઈ જ જાય છે કે હવે છે ને બાય કરો. ઈ જ વસ્તુથી છે ને ચર્ચા હાલ્યા રાખે મારા મમ્મી. હવે બાય કરવી છે, ક્યાંક હોય તો અમને કયો, મારા નંબર તમને નાખું છું. બાકી મને એવી એક્સપેક્ટેશન છે નહીં. અમારા બેયમાંથી એકોય ભાઈઓને એવું નથી કે પરણવું જરૂરી છે. સક્સેસ થવું જીવનમાં જરૂરી છે. પરણી તો તમે બધા હારે જશો, બરાબર. સક્સેસ થવું જરૂરી છે. પરણી તો બધા જશે. મમ્મીને જોરદારની તકલીફ છે, એટલે તકલીફ તો પડે ને ભાઈ. તારે એટલું કામ આસાન પડે ને ભાઈ. મારે એટલું કામ થાતું નથી હવે મારાથી. પણ આપણે મમ્મીને છૂટ આપ્યું, એવું નથી કેતા કે અમારે કરવું જ નથી, બરાબર. મારા ભાઈ હજી ના પાડે, પણ મેં તો છૂટ આપ્યું. તમારે કોઈ હોય ધ્યાનમાં તો કહી દેવાનું. આપણે સારું લાગે, બેયના મનમેળ થાય ને તો ભાઈ કરી લેવાનું. કારણ કે ભાઈ નેચર જોવાની વસ્તુ છે. બાકી એવું તો નથી કે સારી છોકરી જોવી, રૂપ જોવું, રંગ જોવું, એનાથી આપણે કંઈ મતલબ રહેતો નથી, બરાબર. હરેક છોકરીને આપણે એપ્સેટ કરીએ, પણ મગજ બેન મેન મસ્ત વસ્તુ શું છે કે ભાઈ એનો માઇન્ડસેટ કેવો હાલે નહીં, એકબીજાને સમજી શકવા જોઈએ. બાકી જીવનમાં પ્રેમ વસ્તુ શું છે કયો, લગ્ન થાય, તમારા વાઈફ બને, એ બધી વસ્તુ એકબીજાને સમજી શકવા જોઈએ. તો ચાલો ફટાફટ નીકળીએ. ધ્યાનમાં હોય તો મને કહેજો, મારા નંબર આપી જાતે. એમની ધ્યાનમાં કોઈ આવી ના શકે, આપમેળે કોન્ટેક્ટ થાય. પણ કહેજો ને કોઈ છોકરી હોય તો. એની આપણે ગમે એટલી મહેનત કરી લેશું ને પછી થવાનું હશે ત્યાં જ થશે. અને જેના લેખમાં લખેલું હશે ને કે આ છોકરી આપણા જીવનમાં છે, હા, આપણા આ જીવનમાં આ છોકરી છે, તો એ જ છોકરી આપણે મળશે. બાકી આડાવરું નહીં થાય. ભગવાને ધાર્યું હોય એ જ વસ્તુ થાય. કુદરત કરે ને એના જેવું કોઈ બેસ્ટ વસ્તુ નથી. તો ચાલો મિત્રો નાસ્તો કરી લઈ અને પછી BAPS ના મંદિરે શૂટિંગ કરવા જવાનું છે. બહુ મસ્ત મજાનું સ્વામીનું મંદિર હોય એટલે તમને ખબર જ છે કે એમાં કાંઈ એટલે કાંઈ ઘટવા પણ ના હોય. તો તમને દેખાડશું. તારે BAPS ના મંદિર આવું? તો આમાં મૂકીને પછી હું કઈ પાછો થોડોક કઈ ત્યાં જાઉં, મારે વાર લાગી જાય, 2-3 કલાક થઈ જાય. એમ નહીં, પાછી આવકમાં શું કરે? પતા આવકમાં પાછો તેડી જજે. તો મિત્રો અત્યારે આપણે મંદિરે આવી ગયા છીએ ભાઈ. મિત્રોનું શૂટ પટી ગયું, બહુ મસ્ત મજાનું શૂટ હતું BAPS મંદિરનું. અને તમે જોઈ લ્યો આ મંદિર આખું ગાર્ડન ભાઈ. સુવિધા BAPS મંદિરમાં ભાઈ, સ્વામીના મંદિરમાં સુવિધા હોય ને એવી ક્યાંય ના હોય ખરેખર. આ બધું પાર્કિંગ છે, આ બધો ગાર્ડન એરિયો છે, એના પાછળનો વિભાગ આખો છે. એમાં બધા પ્રસાદી લે છે. તમને છે ને આઈ થિંક જો
અમે અહીંયા સવારે છે ને અહીંયા શૂટ કરતા હતા, પણ એ હવે હું હતો બારે પછી હું બહાર આવ્યો ગયો તો ફોન અહીંયા મૂકી ગયો તો દઈ ગયો તો આ ભાઈને, એટલે બધું શૂટ ને ના લેવડાવું. પછી અત્યારે અંધારું થઈ ગયું, મેં કહ્યું હાલો તમને દેખાડો. આ જવો ખાલી ભાઈ, જન્નત જન્નત. હાથી દેખાડું, કોતરેલો હાથી. આ જવો. Woke up late, missed the morning glow. આખો કોતરાથી બનાવેલો કોતરીને. આ છે આવું મંદિર અમારું ઉપલેટામાં ભાઈ, એક ફેરી જરૂર પધારજો, બહુ મસ્ત મજાનું છે. Place, but the sunlight hit. બહુ મોટું બધો એરિયો જોઈ લો. તો ચાલો ભાઈ ફટાફટ આપણે મમ્મીને તેડવા જાય. મમ્મી પાછા બીજે છે, કોકના ઘરે બેહવા ગયા. મમ્મીને ફોન આવ્યા છે કે હાલો હાલો હાલો. આજે તો આખો દી મિત્રો મારે છે ને આવી બહુ પ્રોબ્લેમ આવે કે આખો દી શૂટિંગ હતું ને બરાબર, સવારથી હાંજ લગીનું શૂટિંગ હતું. તો હવે ફોનને આપણે સાયલેન્ટમાં રાખવો પડે. ફ્લાઇટ મોડ જ મારો તો ફોન હોય, અને એટલા બધા લગભગ 40-50 જેવા ફોન આવી ગયા, અને કોઈના ફોન રિસીવ ના કરી શકે. પછી રામાયણ થાય. એટલે છે ને હવે મારે એક કામ કરવું જોઈએ, આમાંથી જે મેઇન ફોનમાં સિમ કાર્ડ છે ને એ સિમ કાર્ડ બદલાવીને આપણે છે ને જો આપણો આ બીજો ફોન છે ને આમાં નાખી દઉં. આમાં નાખી દઈએ ને એટલે કંઈ હું ઉપાધિ નહીં. પણ આમાં નાખું તો પછી આમાં ફોન ચાલુ રહે, કરવું હું કંઈ. અત્યારે મિત્રો ઠંડી જોવો, એટલી બધી ઠંડી છે ભાઈ. તમારા ગામમાં કેવી ઠંડી છે? આમ લોહી આવી જાય જો હાથમાં. આવા હાથ થઈ ગયા છે આવું ઠંડીમાં. હું જો તમારા ગામમાં કેવી ઠંડી છે ને એ કોમેન્ટમાં જરીક કહેજો ભાઈ. તમે ક્યાંથી રહેતા હોય ને એ જરીક કહેજો, આપણે બહુ મજા આવશે. એ જગ્યાએ આવીએ તો એ બાને તમને યાદ તો કરાય અને મળીએ. પોસિબલ હોય ને તો ભાઈ મળવાનો, કારણ કે મને શું વધારે પૂરતા માણસનો બહુ મજા આવે. માણસને મળવાથી ઘણી બધી વસ્તુ જાણવા મળતું હોય ને ભાઈ, મનોરંજન, માઇન્ડ બહુ ફ્રેશ થતો હોય. તો તમે જરૂર કોમેન્ટમાં કહેજો ભાઈ, ક્યાંથી વિડીયો જોતા હોય ને તો જરૂર આપણે મળશું, બરાબર? In so many ways. Grab my shades. And hit the streets, no plan. Chasing vibes like sea. તો મિત્રો આપણે આપણા ગાભા પોટલા લઈને પહોંચી ગયા છીએ. હાલો મમ્મી ઉપાડો. જો ભાઈ આમાં એટલા અમારા નીકળા ફંદા હતા વિડીયોના. ઘરે પહોંચી ગયા. ઘર જેવી મજા ક્યાંય હે નહીં મમ્મી. હે ઘર જેવી કે મજા જ નથી ભાઈ. હે નહીં એ તો જો સાડી વાળી પહેરી હું લે મેં બ્લુ જબલમ પ્રસાદી ભગવાનને ભેટ થઈ તારી કંઠી બાકી હતી. વાહ. સ્વામી મંદિરે ગયા હતા ને ભગવાનને ભેટ ધરી ને ચાલો તમારે લાડવા ખાવા હોય. તો મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબનું બટન જરૂરથી મારી દેજો. અમે મળીએ આવા નવા બ્લોગમાં. બાય બાય. હાલો ખોલો તાળો હાલો.